નમસ્કાર મિત્રો, હું છું ખાસ દસ તમારો તુલસીબેન. મિત્રો, જે તમને પહેલાં તો તમે આ જરા વિડીયો તમે જોઈ લેજો, પછી હું તમને આખો વિડીયો પણ દેખાડીશ. એટલો જ નહીં, આખો વિડીયો અને આખી જ ઘટના હું તમને જણાવીશ. તો પહેલાં તમે વિડીયો જોઈ લેજો, પછી આપણે જાણીશું. અને આ ચોર આ દાનપેટીમાંથી કેવી રીતે આ પૈસા કાઢવાનો પ્રયત્ન કરે છે તે પણ આપણે આખો વિડીયો જોઈશું. ત્યારબાદ નિરેન્દ્રભાઈ વસાવા શું કહ્યું છે, સરકાર સામે શું રજૂઆત કરી છે તે પણ આપણે જોઈશું. તો પહેલાં આ ચોર કઈ રીતે દાનપેટીમાંથી આ પૈસા કાઢવાની પ્રયત્ન કરે છે તે આપણે પહેલાં જોઈ લઈએ. પછી આને લઈને જે નિરેન્દ્રભાઈ વસાવા જે સરકાર સામે શું રજૂઆત કરી છે એ પણ આપણે જોઈ લઈએ. તો પહેલાં આ ચોરોનો વિડીયો જોઈ લઈએ કે આ દાનપેટીમાંથી કઈ રીતે આ પૈસા કાઢવામાં આવે છે તે આપણે આખો વિડીયો જોઈ લઈશું. પછી નિરેન્દ્રભાઈ શું કહે છે તે પણ આપણે જોઈ લઈશું. તો પહેલાં ચોરનો વિડીયો જોઈ લો. મિત્રો, જે તમે થોડુંક વિડીયો જોયો, આ ઘટના છે આજે ગઈ રાત્રે આજે લાખો રૂપિયાની ઘટના આજે રાજપીપળા મંદિરમાં થયેલી છે. મિત્રો, જે આપણે વિડીયો જોયો છે એ જે રાજપીપળામાં જે હરસિદ્ધિ માતાનું મંદિર છે અને તેની અંદર જે દાનપેટી લગાવેલી છે, ત્યાં દાનપેટીની અંદર લાખો રૂપિયા તે દાનપેટી તોડીને લાખો રૂપિયાની ચોરી થવાની આજે ઘટના આવી છે. જે ચોર તમે વિડીયોમાં તમે જોઈ રહ્યા છો, આ સીસીટીવી કેમેરાના આ રેકોર્ડનો આ વિડીયો થયેલ છે. ત્યારબાદ જે આમ આદમી પાર્ટીના જે નિરેન્દ્રભાઈ વસાવા ત્યાં પહોંચ્યા, પછી નિરેન્દ્રભાઈ વસાવા જે સરકાર સામે શું રજૂઆત કરી તે પણ આપણે જોઈશું. તો આવો આપણે જોઈ લઈએ, પછી આપણે છેલ્લે મળીશું. નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે આવેલું હરસિદ્ધિ માતાનું પવિત્ર દેવસ્થાન. આ દેવસ્થાનમાં ગઈકાલે રાત્રે ચોરી થઈ. જે અહીંયા દાનપેટી હતી એ આખી સ્ટીલની ખૂબ મોટી દાનપેટી હતી. એ દાનપેટી અહીંયા રાત્રિના દરમિયાન ચોર આવી અને ચોરી કરી. અહીંયા લાખો શ્રદ્ધાળુઓ અહીંયા ગાડી આવે છે આખા વર્ષ દરમિયાન, અને લાખો રૂપિયા દાનપેટીમાં પડે છે. પણ નર્મદા જિલ્લાની પોલીસ હોય, આ અહીંયા ગાડી જે ટ્રસ્ટીના જે પ્રમુખ અને મંત્રીઓ છે એ લોકો આ બાબતે શું ધ્યાન આપે છે? અહીંયા 27 જેટલા કેમેરાઓ લગાડેલા છે. નર્મદા પોલીસને પણ કહેવા માંગે છે કે હરસિદ્ધિ માતાની બહાર જે કેમેરા હતા, આજે તે કેમેરાઓ કેમ નથી? અહીંયા ગાડી આટલું મોટું યાત્રાધામ છે અહીંયા માતાજીનું, પણ તેમ છતાં બહાર કોઈ પણ જાતની પોલીસ નહીં, કોઈ જાતની સિક્યુરિટી નહીં, કંઈ જ નહીં. રાતના ટાઈમે અહીંયા ફક્ત એક જ અહીં મંદિર દ્વારા એક આપણે વોચમેન રહે છે. અને આટલા મોટા મંદિરમાં પાછળની સાઈડ ઘણી દુકાનો હતી, ઘણા ઘરો હતા. એ ઘરો પણ આ મંદિરના જે આગેવાનો છે એ આગેવાનો દ્વારા તોડી નાખવામાં આવ્યા, અને ત્યાં હજુ પણ બાંધકામ અધૂરું છે. બીજું કે અહીંયા ગાડી આ મંદિર આટલા વર્ષોથી છે. ઘણા મંદિરોમાં ટ્રસ્ટ બનાવી દેવામાં આવ્યા છે. આ મંદિરમાં આજ દિન સુધી હજુ સુધી ટ્રસ્ટ બનાવવામાં નથી આવ્યું.
એટલે રાજા રજવાડા વખતનું આ મંદિર છે, પવિત્ર ધામ છે અહીંયા હરસદ્દી માતાજીનું. લાખો શ્રદ્ધાળુ અહીંયા ગાડી આવે છે, લાખો રૂપિયાનું દાન આપે છે. આ દાન પેટીઓમાં સ્વયંભૂ પણ આ એટલી બધી નર્મદાના જે વહીવટી તંત્રની એટલી નિષ્કાળજી છે. જે પણ કોઈ ચોરે અહીંયા ગાડી ચોરી કરી છે એની તટસ્થપણે તપાસ કરવામાં આવે અને વહેલામાં વહેલી તકે આ હરસદ્દી માતાના મંદિરમાં એવા ટ્રસ્ટ અને એવી કમિટીની રચના કરવામાં આવે કે જેથી કરીને આ જે મંદિરના જે લોકો દાન આપે છે લાખો રૂપિયાનું, એ દાનનો એક રૂપિયાનો વ્યવસ્થિત હિસાબ થવો જોઈએ. અહીંયા ભૂતકાળમાં નાના મોટા ઘણા ભ્રષ્ટાચારો આ મંદિરોમાં થયેલા છે, પણ તેમ છતાં ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એ નેતાઓ જ આ પ્રમુખ મંત્રીથી લઈ અને અલગ અલગ સમિતિઓમાં એ લોકો જ અહીં કી પોસ્ટ પર છે. એ લોકો જ અહીંયા જે ગુજરાત હોય કે આખા દેશનો વહીવટ અને ખાસ કરીને આ નર્મદા જિલ્લામાં આવેલું હરસદ્દી માતાનો મંદિરનો વહીવટ પણ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ કરે છે. રામ મંદિરમાં લાખો કરોડો રૂપિયાની ચોરી થઈ, નું નિરાકરણ નથી આવતું અને આ હરસદ્દી માતાના મંદિરે પણ આજે અહીંયા ગાડી આ દાન પેટીની ચોરી થાય તો શું ચોકીદાર જ ચોર છે? ચિંતાનો વિષય છે. આની નર્મદા પોલીસ અને વહીવટી તંત્રને પણ કહીએ છીએ કે તટસ્થપણે અહીંયા ગાડી તપાસ કરવામાં આવે અને અહીંયા ગાડી 24 કલાક પોલીસની નિગરાણીમાં આ મંદિરનું આખું તંત્ર અને વહીવટી તંત્ર અને અહીંયા સીસીટીવી કેમેરા પણ બહાર મૂકવામાં આવે, જેવી રીતે અલગ અલગ ચેકપોસ્ટો પર તમે મૂકો છો એવા નિરંજનભાઈ વસાવા, આમ આદમી પાર્ટી, નર્મદા જિલ્લા પ્રમુખ. તો મિત્રો જે તમે પૂરો વિડીયો જે જોયો હશે તો તમને પૂરી સમજણ પડી જ ગઈ હશે અને પૂરી રીતે સારી તરીકે તમને ખબર પડી ગઈ હશે. તો મિત્રો જે તમે આવી ઘટનાને લઈને તમે આ પૂરો વિડીયો આખો જોયો એટલે એના માટે તમારો ખૂબ આભાર હું માનું છું. અને તમારા તુલસી બેલની યુટ્યુબ ચેનલને તમે પહેલાંથી તમે સબસ્ક્રાઈબ કરીને રાખી હશે તો ખૂબ તમારું આભાર હું માનું છું. અને હજુ સુધી તમારા તુલસી બેલની યુટ્યુબ ચેનલ ઉપર તમે કદાચ તમે નવા એવા આવ્યા હોય તો ખાસ દોસ્ત તમારા તુલસી બેલની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, ત્યાંથી મિક્સ કોન્ટેન્ટના વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે. ત્યારબાદ આજનો વિડીયો અહીંયા સમાપ્ત થશે. ત્યારબાદ કોઈક એવા તુરંત કોઈ બીજા નવા વિડીયો સાથે મળીશું. અને હા મિત્રો, જો તમારી આજુબાજુની કોઈક બી એવી ઘટના જો આપણી યુટ્યુબ ચેનલ ઉપર તમારે દર્શાવવાની હોય તો તમારા તુલસી બેલને કોન્ટેક્ટ કરી શકો છો. અને જે યુટ્યુબનો બ્લોગર દેખાય છે એના પર તમે ક્લિક કરશો ને એટલે તેની સામે જ મારો કોન્ટેક્ટ નંબર છે. અને મેં કઈ વારનો કોન્ટેક્ટ નંબર કઈ વારના વિડીયોમાં પણ મેં નીચે પણ આપી ચૂકેલ છું. ત્યારબાદ આજનો વિડીયો અહીંયા સમાપ્ત થશે. ત્યારબાદ કોઈક બી એવા તુરંત કોઈક બીજા નવા વિડીયો સાથે મળીએ. જય આદિવાસી.